નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. જૂનાગઢથી કચ્છ સુધી ધોધમાર વરસાદ. જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો. સૌરાષ્ટ્રમાં અષાઢી બીજે પણ વરસાદે સપાટો બોલાવ્યો હતો. જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વત પર ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ભારે વરસાદ પડતા ગિરનાર ગોદની નદીઓ ગાંડી તૂર બની તો જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થઈ ગયો. સિઝનમાં પ્રથમવાર વિલિંગ્ટન ડેમ છલકાતા ડેમ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ડેમ ખચોખચ ભરાઈ જતા નયનરમ્ય નજારો સર્જાયો હતો. ડેમ ઓવરફ્લો થતા લોકો ખુશ થયા. ભારે વરસાદથી ચારે બાજુ હરિયાળી પણ છવાઈ છે. આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ, કપરાડા અને વાપી તાલુકામાં પણ વરસાદ વરસ્યો. છેલ્લા 10 દિવસથી વલસાડ જિલ્લામાં થઈ રહેલી મેઘમહેર ખેતીને ફાયદાકારક હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી છે. આ તરફ પાટણ પંથકમાં શુક્રવારે પણ મેઘ સવારી આવી પહોંચી હતી. રાધનપુર, કલ્યાણપુરા, મોટી પીપળી સહિતના ગામમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ પડતા ગામડાઓના રસ્તા પાણી થયા હતા. ખેડૂતો ખુશ થયા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા કચ્છનું માંડવી પણ પાણી થઈ ગયું હતું. વહેલી સવારથી વરસાદ પડું થતો હતો, પણ બપોર બાદ વરસાદ ખાબક્યો. તોફાની વરસાદ પડતા માંડવીની બજારોમાં પાણી વહેતા થયા. જાણે નદી વહેતી હોય તે પ્રકારે પાણી વહેતું હતું. તો મુન્દ્રાના કણજરા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. રોડ પર ફૂટપાથ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. દ્વારકાના જામ ખંભાળિયાના આ દ્રશ્યો. વહેલી સવારથી ઘેરાયેલો વરસાદ બપોર થતા તૂટી પડ્યો. જામ ખંભાળિયા, લાલપરડા, ભાળથર, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. તેથી ગામડાઓની નદીઓ ગાંડીતુર બની. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા. ખંભાળિયા શહેરમાં વરસાદને કારણે નગર ગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા. ઠેર ઠેર પાણી ભરાયા હતા. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા હતા. તો દ્વારકા, કલ્યાણપુર, ભાણવડમાં ભારે વરસાદે જમાવટ કરી. આગાહી મુજબ ધોધમાર વરસાદ પડતા ગામડાના રસ્તાઓ પાણી થયા. લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. કચ્છમાં ભારે વરસાદથી માર્ગો ધોવાયા તો અરવલ્લીમાં ટ્રક ખાડામાં ફસાયો. કચ્છમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે કચ્છના તેરા નેત્ર માર્ગ પર પાણી ભરાયા. અબડાસાના લાખણીયા પાસે નદીમાં પૂર આવતા પાણી માર્ગ પર ફરી વળ્યા. પાણીનો પ્રવાહ એટલો તોફાની હતો કે પુલ પાસે બનાવેલું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું, જેથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો. વરસાદની બગડાટીના આ દ્રશ્યો બનાસકાંઠાના વડગામના છાપી ગામના છે. અહીં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. તોફાની પવન સાથે વરસાદે જમાવટ કરી. ભારે વરસાદને કારણે પાલનપુર અમદાવાદને જોડતા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો. એટલું પાણી ભરાયું કે રોડ દેખાતો જ ન હતો. પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો. અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ રાતથી વરસાદ તૂટી પડ્યો. 3 ઇંચથી વધુ વરસાદ પડતા આસપાસની નદીઓ ગાંડીતુર બની. ઉપરવાસમાં પણ ભારે વરસાદથી વધુ એક વખત ઇન્દ્રાસી નદી બે કાંઠે વહેતી થઈ. અરવલ્લીમાં વરસાદથી ખાના ખરાબી પણ સર્જાઈ. દ્રશ્યો ભિલોડા શામળાજી હાઈવેના છે, જ્યાં ડાયવર્ઝનનું ધોવાણ થતાં માર્બલ ભરેલી એક ટ્રક આ રીતે અડધી પાણીમાં ઘૂસી ગઈ. જયસિંહપુર ગામ નજીક આવેલા ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું, જેમાં વહેલી સવારે જ આ રીતે ટ્રક પાણીમાં ઘૂસી ગઈ. પરિણામે ટ્રકમાંથી માર્બલ પાણીમાં ગરકાવ થઈ ગયું. હાલ મોટા વાહનો માટે આ ડાયવર્ઝન બંધ કરી દેવાયો છે. રસ્તો બંધ થતાં ભિલોડાથી શામળાજી વચ્ચે આવતા વાહન ચાલકોની હાલત ખરાબ થઈ ગઈ છે. મેઘરજમાં પણ નુકસાનીને લઈને આવ્યો મેઘો. ભારે વરસાદ પડતા મેઘરજના કંટાળુમાં મકાન ધરાશાયી થયું. ખેતરમાં કાચું મકાન કડબૂસ થઈને ધરાશાયી થતાં વૃદ્ધનું મોત થયું હતું. આ તરફ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ઈડરના કરિયાદરા ગામે ભારે વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકોના તમામ રૂમમાં પાણી ગોઠણડૂબ ભરાયેલા છે. ખાટલામાંથી માંડી બધું જ પાણીમાં ડૂબી ગયું છે. રાત્રે જ પાણી ઘૂસી જતા લોકોએ આખી રાત પાણીમાં પસાર કરવી પડી. દ્વારકાના ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ખંભાળિયા તાલુકાના લાલપરડા, ભાળથર, કેશોદ, વિંજલપર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ. લાલપરડા ગામે ધોધમાર વરસાદને કારણે ફુલકુ નદી બે કાંઠે વહેતી હતી. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં વાવણીથી સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના શિનોરની નર્મદા નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે નર્મદા નદીમાં પાણીની આવક વધી. સતત નર્મદા નદીમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. પાણીની આવકને લઈને નર્મદા નદીની જળસપાટીમાં વધારાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. વડોદરાના શિનોરના કુકસ અને મોટા ફોફળિયા ગામને જોડતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. કુકસ ગામના ખેતરોના વરસાદી પાણી રોડ પર ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા કુકસ અને મોટા ફોફળિયા ગામને જોડતો રોડ બંધ થઈ ગયો. રોડ બંધ થતા વાહન ચાલકો અટવાઈ ગયા. કુકસ મોટા ફોફળિયા જવાના રોડ પર ખેડૂતોને ખેતીકામ અર્થે અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આગામી 24 થી 36 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂક્કા કાઢશે વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છના લોકો સાવધાન.
24 થી 36 કલાકમાં સૌરાષ્ટ્રમાં પડશે શ્રીકાર વરસાદ. કચ્છમાં પણ પડશે કડાકા ભડાકા સાથે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતનો મેઘરાજાએ વારો પાડી દીધા બાદ હવે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. હવે મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળગોળ થવાના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 થી 36 કલાકમાં વરસાદનું જોર વધશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહી શકે છે. કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે. દ્વારકા, પોરબંદરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે. જૂનાગઢ, જામનગરમાં પણ વરસાદ જમાવટ કરશે. રાજકોટવાસીઓ 2 દિવસ સાચવજો, અહીં પણ ભારે વરસાદની સંભાવના છે. તો પંચમહાલ, દાહોદમાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે. ત્યારે કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, જે પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે. દ્વારકામાં 3 આંખલા જબરા વાખડ્યા. આંખલાને ઉપાડીને બોનેટ પર પછાડ્યો. દ્વારકામાં 3 આંખલા વચ્ચે એવું યુદ્ધ જામ્યું કે એક આંખલાએ બીજા આંખલાને બસમાં અથડાવ્યો. તો રોષે ભરાયેલા સામેવાળા આંખલાએ શીંગડા ભરાવીને એનો એવો ઉછાળ્યો કે તે સીધો જ એક કારના બોનેટ પર પછડાયો. એવામાં ત્રીજો એક આંખલો પણ ત્યાં આવી ચડ્યો અને બગડાટી બોલી ગઈ. આસપાસમાં ઉભેલા રાહદારીઓ અને વાહન ચાલકો થોડા સમય માટે અફરાતફરી ભરેલી સ્થિતિમાં ઢંકાઈ ગયા. આ દ્વારકાના ભદ્રકાલી ચોકમાં જાહેર માર્ગ પર આંખલાઓ ઝઘડતા આતંક મચાવતાના દ્રશ્યો છે. રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો. આંખલા ઝઘડતા રોડ પર આવી ચડતા રોડ પર વાહનોની રફતાર થંભી ગઈ. બસ પણ ઊભી રહી ગઈ હતી. આંખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે ઝઘડી પડતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. તો ખંભાળિયા શહેરમાં પણ નગર ગેટ પાસે આંખલાઓનો આતંક જોવા મળ્યો. 2 આંખલા સામસામે આવી ગયા હતા. કચ્છમાં રોડ પર કારની સામે મગર આવી ગયો. કચ્છમાં રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો. નખત્રાણાના રામેશ્વર રોડ પર રાતના સમયે ચાલુ વરસાદમાં મગર લટાર મારવા નીકળી પડ્યો. સિઝનના પહેલા જ વરસાદમાં રોડ પર નીકળેલો મગર એક કાર ચાલકે કેમેરામાં કેદ કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગરને જોઈને કાર ચાલક કાર રિવર્સમાં લઈ રહ્યો છે, તો મગર પણ કાર તરફ ચાલવાનું શરૂ કરી દે છે. જેમ જેમ કાર પાછળ જાય છે એમ મગર કારની દિશામાં આવવા લાગે છે. રામેશ્વર રોડ પર અનેક સોસાયટીઓ પણ આવેલી હોવાથી મગરનો વિડીયો જોયા બાદ લોકોમાં ફફડાટ છે. સુરેન્દ્રનગર અને વલસાડમાં ચાલીને જતા શખ્સ ઢળી પડ્યા. ચાલીને આવતા એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યા અને થયું મોત. લાઈવ મોતના દ્રશ્યો વઢવાણ શહેરના છે, જેમાં કસ્બા શેરીના નાકી એક વ્યક્તિ ચાલીને જઈ રહ્યા હતા. ભાવનગરથી પોતાના સગાના ઘરે આવેલા વ્યક્તિ ફૂટપાથ પર ધીમે ધીમે ચાલીને જતા હતા. ત્યારે જ અચાનક તેની સ્પીડ ધીમી પડી જાય છે અને અચાનક જ ઢળી પડે છે. લથડી રોડ પર ઢળી પડે છે. આ અંગેની પરિવારને જાણ થતા હોસ્પિટલે ખસેડ્યા હતા, જે ડોક્ટરના કહેવા મુજબ હાર્ટ એટેકથી મોત થયું. આદેડનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો. સુરેન્દ્રનગર જેવી જ ઘટના બની વલસાડમાં. કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ લાડ ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે જ અચાનક એટેક આવતા ઢળી પડ્યા. ઘટના સ્થળે જ ગાર્ડનું મૃત્યુ થયું. વલસાડમાં વિકાસના કામ ન થતા યુવાને ભીખ માંગી. ફાટેલા તૂટેલા કપડાં, લગર વગર વેશ, જૂતાનો હાર અને હાથમાં કટોરા સાથે ભીખ માંગતો યુવાન. અનોખા વિરોધના દ્રશ્યો સુરતના પલસાણાના જોડવા ગામના છે. ગામમાં સરકાર અને તંત્ર દ્વારા વિકાસના કામ ન થતા એક યુવાને અનોખો વિરોધ કર્યો. ગામમાં પ્રાથમિક કામો પણ કરવામાં ન આવતા અનેકવાર યુવક દ્વારા રજૂઆત કરવામાં આવી. આમ છતાં કોઈ તેનું સાંભળતા નહીં, જેના કારણે યુવાને ભિખારીનો વેશ ધારણ કરી સરપંચ, તલાટી મંત્રી અને શાળાના પ્રિન્સિપાલના નામે ભીખ માંગી હતી. કટોરો લઈને પલસાણા જોડવા ખાતે યુવાન ભીખ માંગવા નીકળ્યો. જોડવા પંચાયત બહાર જ યુવાન બેઠો ભીખ માંગવા બેસતા તંત્ર દોડતું થઈ ગયું. પોલીસે પહોંચી ગઈ. વિકાસના કાર્યો નહીં થયા હોવાનો યુવાને આક્ષેપ કર્યો. યુવાનની સાથે કોંગ્રેસના આગેવાનો પણ વિરોધમાં જોડાયા. બીજી તરફ પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને યુવકને સમજાવીને માંગ પૂરી કરવાનું આશ્વાસન આપ્યું. મહેસાણા દૂધસાગર ડેરીમાં લાફાવાળી થઈ. વાઇસ ચેરમેન યોગેશ પટેલને ચેરમેને માર્યા ફડાકા. પહેલા ફેટ પકડી એટલે મારા જપાજપી એટલે મારા ચશ્મા નીચે પડ્યા. હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે દોરો તૂટી ગયો મારો અને એટલે પછી લાફો માર્યો મને. અને મારા 2 ભાઈઓ ના હોત, ચનુભાઈ ચૌધરી અને LK પટેલ, તો મારી જીવ જોખમમાં હતો. દૂધસાગર ડેરીના યોગેશ પટેલને ચેરમેન અશોક ચૌધરીએ લાફા માર્યા બાદ હંગામો મચી ગયો. મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો મચી ગયો. મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન યોગેશ પટેલ વચ્ચે વિવાદ થયો. દૂધસાગર ડેરીની બેઠકમાં ભ્રષ્ટાચારના મુદ્દે વાઇસ ચેરમેન યોગેશ પટેલે સવાલો કર્યા, જેનાથી ચેરમેન અશોક ચૌધરી ઉશ્કેરાઈ ગયા અને મારામારી કરી. યોગેશ પટેલને લાફો મારી દીધો. અશોક ચૌધરીએ સોનાની ચેઇન અને ચશ્મા તોડી નાખવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. આ મામલે યોગેશ પટેલે ચેરમેન અશોક ચૌધરી સામે ફરિયાદ દાખલ કરી. વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી. બીજી તરફ ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ તમામ આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા. સુરેન્દ્રનગરમાં પાણી ભરાતા લોકોએ હલ્લાબોલ કર્યો. સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો.
વિવેકાનંદ સોસાયટી, સિદ્ધિ વિનાયક સોસાયટી, રાધેશ્યામ સોસાયટી સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિકો બગડ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે સ્થાનિકોએ રોષે ભરાઈને વિરોધ પ્રદર્શન કર્યું. મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો. લોકોનું કહેવું છે કે સતત ભરાયેલા રહેતા પાણીના કારણે માખી મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાનો ભય છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી. છોટાઉદેપુર જિલ્લામાં ખાનગી વાહનોમાં લટકીને સ્કૂલે જતા ભૂલકાઓ. એક તરફ શાળા પ્રવેશોત્સવના નામે તાયફાઓ કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ છોટાઉદેપુર પંથકમાં વિદ્યાર્થીઓ ભણતર માટે જિંદગી જોખમમાં નાખી લટકી સ્કૂલે જઈ રહ્યા છે. દેવલિયાથી તેજગઢ જતા વિદ્યાર્થીઓને આ રીતે રિક્ષામાં લટકીને સ્કૂલે જવાની નોબત આવી. આ પંથકમાં આવવા જવા માટે બસનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં સ્કૂલે જવું પડે છે. ખાનગી વાહન ચાલકો વિદ્યાર્થીઓને લૂંટતા હોવાથી એક રિક્ષામાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડે છે. બાળકો પણ ના છૂટકે આ રીતે લટકી સ્કૂલે જવા મજબૂર બને છે. ત્યારે પંથકમાં બસ શરૂ કરવા માંગ ઉઠી છે. અમદાવાદમાં રંગે ચંગે નીકળી રથયાત્રા, જગતના નાથના રંગમાં રંગાયું અમદાવાદ. પ્રથમવાર ગાર્ડ ઓફ ઓનર સાથે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી. 18 ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંક કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળી અને 3 બેન્ડ બાજાવાળા અને 2500થી વધુ સાધુ સંતો સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા. રથયાત્રાને લઈને સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલી ગયા હતા. સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ મંદિરમાં ઉમટી પડી હતી. મંગળા આરતી સાથે રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા. બાદમાં ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી. જે બાદ પરંપરા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 148મી ભવ્ય રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું. વર્ષો જૂની પ્રણાલી અને પરંપરા અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચ્યું હતું. જે બાદ અમદાવાદના 16 કિલોમીટરના રૂટ પર રથયાત્રા નીકળી હતી. જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા. ચોમેર હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું. જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નીકળ્યા. જ્યાંથી ત્રણેય ભગવાનના રથ નીકળતા હતા ત્યાં લોકો ભગવાનનું ભવ્ય સ્વાગત કરતા હતા. આભૂષણ અને સોનાના મુગટ ધારણ કરેલા ભગવાનના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા. આ સાથે જ પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર. પહેલીવાર ધાર્મિક યાત્રામાં એઆઈનો ઉપયોગ કરાયો. આ વર્ષે યાત્રા 10 મિનિટ વહેલી શરૂ થઈ તો મહંત દિલીપદાસજીને નવી પદવી અપાઈ છે. તમામ સાધુ સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતગુરુની પદવી આપવામાં આવી છે. મહંત દિલીપદાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે. રથયાત્રા વિવિધ ભજન મંડળીઓએ આકર્ષણ જમાવી દીધું. વિવિધ ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાય. ભગવાનના વિવિધ ભજનો લલકારી ભક્તિમાં લીન થઈ ગયા. ભજન મંડળીઓ હર્ષોલ્લાસ સાથે રથયાત્રામાં જોડાય. મીઠુડા ભજન ગાય કાનુડાને રીઝવતા નજરે પડ્યા. ભક્તો સાંસ્કૃતિક વેશ ધારણ કરી ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન થયા. ભગવાન જગન્નાથ નગરચર્યા કરી મામાના ઘરે સરસપુર પહોંચતા અહીં અનોખો માહોલ જોવા મળ્યો. પુષ્પ વર્ષા કરીને ભગવાન જગન્નાથનું સ્વાગત કરવામાં આવ્યું. સરસપુરમાં માહોલ ભક્તિમય બન્યો. સરસપુરમાં ભવ્યથી ભવ્ય મામેરું કરવામાં આવ્યું. જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે લોકો ભગવાન જગન્નાથના સ્વાગત માટે ઉમટ્યા. મામાનું ઘર જય જગન્નાથથી ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક રીતે મંત્રોચ્ચાર સાથે મામેરા વિધિ કરવામાં આવી હતી. ભગવાનને મામેરું ધરાવવામાં આવ્યું. અહીં થોડીવાર માટે રોકાયા બાદ રથયાત્રા નિજ મંદિર જવા માટે નીકળી હતી. અમદાવાદની રથયાત્રામાં હાથીઓ ભડક્યા. ભક્તોમાં નાસભાગ, હજારોના જીવ અદ્ધર થયા. ચારે બાજુ ભક્તિનો માહોલ હતો. જય જગન્નાથ, જય રણછોડ, માખણચોરના નાદથી આકાશ ગુંજી રહ્યું હતું. ભક્તો ભગવાનના રંગમાં રંગાયેલા હતા. ઉત્સાહ આસમાને હતો. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી. ત્યાં લગભગ સવારે 9:33 આસપાસ હાથી ધીમે ધીમે ખાડિયાથી આગળ વધી રહ્યા હતા. ત્યારે ચિચિયારીઓને બચાવો બચાવો, ભાગો ભાગોની બૂમો સંભળાવા લાગી. કેમ કે અચાનક જ સૌપ્રથમ આગળ ચાલતા હાથી બેકાબુ થઈ ગયા. ત્યારબાદ ધીમે ધીમે પાછળથી 2-3 હાથી આવી રહ્યા હતા. જે હાથી પણ લાઇનમાં આગળ ચાલવાની જગ્યાએ થોડા દોડવા લાગ્યા.
અચાનક જ રથયાત્રા દરમિયાન ગજરાજ ભડક્યા. ગાંધીની પોળ પાસે ગજરાજ ભડકતા નાસભાગ મચી ગઈ. ભીડ જોઈને કેટલાક ગજરાજ ભડકી ગયા અને એકાએક દોડવા લાગ્યા. રથયાત્રા દરમિયાન ગજરાજ કંઈક આ રીતે બેકાબુ બન્યા. કદાચ ડીજેના અવાજને કારણે હાથીઓ ભડક્યા અને દોડધામ કરી મૂકી. હાથીને બેકાબુ બનેલા જોઈ રથયાત્રામાં જોડાયેલા ભક્તોમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. મહાવત સહિતનો સ્ટાફ હાથીને કાબૂમાં લેવાના પ્રયાસમાં દોડાદોડી કરવા લાગ્યો. કેટલાક હાથી તો આસપાસની પોળમાં ઘૂસી ગયા. હાથીઓ એકાએક દોડાદોડી કરતા લોકોમાં પણ નાસભાગ મચી ગઈ. હાથીઓ ઉશ્કેરાતા લોકોમાં ફફડાટ ફેલાયો. હાથીથી બચવા માટે લોકો દુકાનો, ઘરના ઓટલા પર ચડી ગયા. પોળમાં ભાગી ગયેલા હાથીઓને મહાવત અને વન વિભાગના સ્ટાફ દ્વારા ફરી રથયાત્રાના રૂટ પર લાવવામાં આવ્યા. થોડા સમય માટે સ્થિતિ વણસી હતી, જોકે બાદમાં વન વિભાગની ટીમ ઇન્જેક્શન આપીને ગજરાજને કાબૂમાં લેવામાં સફળ રહી અને રથયાત્રા આગળ વધી. અમદાવાદની રથયાત્રામાં યુવાનોએ કર્યા શ્વાસ અદ્ધર થઈ જાય તેવા દિલધડક કરતબો. પહેલવાનો કુસ્તી કરતા નજરે પડ્યા. કોઈ પહેલવાનો વિવિધ કરતબો કરતા દેખાયા. યુવાનો અને સાધુઓ લાકડીઓથી રમત રમતા જોવા મળ્યા. કોઈ હાથ ઉપર કરી આકાશમાં ચક્રડી ફેરવી આકર્ષણનું કેન્દ્ર બન્યા. તલવારબાજી, બરંડી, લાકડી સ્ટન્ટે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું. આ દ્રશ્યો છે અમદાવાદમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના. 16 કિલોમીટર લાંબી રથયાત્રામાં અખાડાઓના પહેલવાનોએ શક્તિ પ્રદર્શન કર્યું. અખાડાઓએ અવનવા કરતબ કરી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. તો પહેલવાનોએ શરીરે તેલ લગાવી બોડી બિલ્ડરોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું. અંગ કસરત કરી તો કેટલાક લોકો તલવારબાજી, સ્ટન્ટ, બરંડી, લાકડી ચક્કર સહિતના કરતબો કરતા જોવા મળ્યા. રથયાત્રામાં અખાડાના કરતબમાં યુવકો લાકડીઓએ રમતા જોવા મળ્યા. લોકો આ કરતબ જોતા જ રહી ગયા. અખાડાના કરતબબાજોએ પોતાની કળાનું પ્રદર્શન કરી રથયાત્રામાં 4 ચાંદ લગાવી દીધા. અલગ અલગ કરતબો જોઈને સૌ કોઈના શ્વાસ અદ્ધર થઈ ગયા. એટલું જ નહીં, બાળકો અને યુવતીઓએ પણ વિવિધ કરતબો કરી લોકોને ચોંકાવી દીધા હતા. તો રથયાત્રામાં વિવિધ વેશભૂષા સાથે નીકળેલી મંડળીઓને જોઈને લોકો ગેલમાં આવી ગયા. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરથી લઈ વનતારા સુધીના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. અમદાવાદમાં જે ભગવાન જગન્નાથજીના રંગમાં રંગાયેલા દ્રશ્યો જોવા મળ્યા. દર વર્ષની માફક 148મી વાર ભગવાન જગન્નાથજી રથયાત્રામાં જોવા મળ્યા, જેમાં 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ, 101 ટ્રક, 30 અખાડા, 3 બેન્ડવાજા, 2500 જેટલા સાધુ સંતો જોડાયા. આ રથયાત્રામાં વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું, જેમાં ઓપરેશન સિંદૂરનો રથ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા વિરુદ્ધ સરકારે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, ત્યારે રથયાત્રામાં સેનાની કામગીરીને બિરદાવવામાં આવી. ઓપરેશન સિંદૂરની થીમ પર 10થી વધુ ટ્રકો જોવા મળી. સાથે સાથે રથયાત્રામાં અમદાવાદમાં 12 જૂને થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પણ શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા. તો બ્રહ્મોસ મિસાઇલ, રાફેલ, દેશભક્તિના રંગ સહિતના ટેબ્લો પણ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યા. જય રણછોડ, માખણ ચોર અને દેશભક્તિના ગીતોથી રથયાત્રાના રૂટ ગુંજી ઉઠ્યા હતા. આ તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વનતારાનો પણ ટેબ્લો જોવા મળ્યો. જામનગરના વનતારાની થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યો. ટ્રકમાં વનતારાનું આખું જંગલ ઊભું કરવામાં આવ્યું. વિવિધ પ્રાણીઓને દર્શાવવામાં આવ્યા. વનતારાની થીમ પર રથયાત્રા આકર્ષણના કેન્દ્રમાં હતી. ભગવાનના મામાના ઘરે સરસપુરમાં લાખો લોકોએ લીધો પ્રસાદ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો. રથયાત્રા નીકળી તે પહેલા જ ભગવાન જગન્નાથજીને ખીચડીનો ભોગ ધરાવાયો. 5000 કિલો ડ્રાયફ્રૂટ, 60 કિલો ચોખા, શાકભાજી, શુદ્ધ ઘીથી તૈયાર કરાયેલી ખીચડી ભગવાનને ધરાવવામાં આવી. ખીચડી આરોગ્ય બાદ ભગવાન નગરચર્યાએ નીકળ્યા, તો ભગવાનના રથયાત્રા રૂટ પર ઠેર ઠેર રસોડા ધમધમતા જોવા મળ્યા. જે જગ્યાએથી ભગવાનની રથયાત્રા નીકળી હતી ત્યાં શરબત, નાસ્તો, ચા, કોફી, પ્રસાદ સહિતનું ભોજનનું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું. દેસાઈની પોળમાં ભક્તો માટે ચા કોફીની વ્યવસ્થા કરવામાં આવી. હજારો લીટર દૂધથી ચા બનાવવામાં આવી. દરેક ભક્તોને ચા કોફી આપવામાં આવી. બીજી તરફ મામાના ઘરે સરસપુરમાં રસોડું ધમધમ્યું હતું. મામાના ઘરે ભગવાન પહોંચતા જ હજારો લોકોએ પ્રસાદ લીધો હતો. લુહારની શેરીમાં ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. કડિયાની પોળમાં પણ રસોડું ધમધમ્યું. 60 ઘરને થઈને 4500 લોકોએ ભોજન તૈયાર કર્યું હતું. મોહનથાળ, ફૂલવડી અને બટાકાનું શાક, પૂરી પીરસવામાં આવી હતી. 2.5 લાખથી વધુ લોકોએ ભોજન લીધું હતું. 5000 કિલો મોહનથાળ, 7000 કિલો ફૂલવડી, 8000 કિલો પૂરી, 4500 કિલો બટેકા, 200 કિલો ચણાનું શાક અને 250 કિલો ખીચડી તૈયાર કરાઈ હતી. ભોજન શરૂ થતાં જ અમી છાંટણા પણ થયા હતા. આ તરફ ભાવનગર, રાજકોટ, દાહોદમાં પણ નીકળી જગન્નાથજીની રથયાત્રા. માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ અષાઢી બીજને લઈને રથયાત્રા નીકળી હતી. અમદાવાદ, અરવલ્લી, દાહોદ, રાજકોટ સહિતના શહેરોમાં રંગેચંગે રથયાત્રા નીકળી હતી. આ દ્રશ્યો રાજકોટ શહેરના છે, જ્યાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી. આ રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યો આ અઘોરી રાસ. અઘોરીની વેશભૂષા, શરીર પર ભભૂત સાથે શહેરના માર્ગો પર અઘોરીઓએ તાંડવ મચાવ્યું. જાણે શિવ તાંડવ ચાલતું હોય એમ અઘોરીઓ રાસ કરવા જોવા મળ્યા.
શહેરના નાના મહુવા સ્થિત શ્રી ખોડિયાર મંદિરથી પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાની શરૂઆત થઈ. એ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માંધાતાસિંહજી અને યુવરાજ રામરાજા દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી. મહંત મનોહર ત્યાગીજી મહારાજ અને ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્વાજ, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ, સાધુ સંતો, ભક્તો રથયાત્રામાં જોડાયા. રથયાત્રા શહેરના અલગ અલગ રાજમાર્ગો ઉપર પસાર થઈ. રથયાત્રામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર અઘોરી રાસ બન્યો. આ ઉપરાંત વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. ભક્તોએ ઉમળકાભેર રથયાત્રાનું સ્વાગત કર્યું. આ વર્ષે 27 કિલોમીટર લાંબા રૂટ ઉપરથી રથયાત્રા પસાર થઈ નિજ મંદિર પહોંચશે. આ બાજુ ભાવનગરની રથયાત્રાએ પણ આકર્ષણ જમાવ્યું. 40મી ભવ્ય રથયાત્રા સુભાષનગર નિજ મંદિરથી નીકળી હતી, જે શહેરમાં ફરી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાલ રોકાઈશું એક વિરામ માટે. ચોડી બીજ. સૌરાષ્ટ્ર કચ્છમાં ભૂક્કા કાઢી શકે છે વરસાદ. આઈએમડીએ વરસાદને લઈને કરી આગાહી. આગામી 24 થી 36 કલાકમાં વધશે વરસાદનું જોર. કચ્છમાં પણ ધોધમાર વરસાદની સંભાવના. દ્વારકા પોરબંદરમાં થઈ શકે છે અતિ ભારે વરસાદ. જૂનાગઢ જામનગરમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા. રાજકોટમાં પણ ભારે વરસાદની સંભાવના. પંચમહાલ દાહોદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની છે શક્યતા. કચ્છમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસ્યો વરસાદ. માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં પડ્યો વરસાદ. મુન્દ્રાના કણઝરામાં વરસાદ બાદ માર્ગો પર વહ્યા પાણી. જિલ્લામાં અન્યત્ર વરસાદી માહોલ છવાયો. બનાસકાંઠાના છાપીમાં ધોધમાર વરસાદ પડ્યો. પાલનપુર અમદાવાદને જોડતા છાપી હાઈવે પર પાણી ભરાયા. વરસાદી પાણીના કારણે ટ્રાફિક જામ સર્જાયો. દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ. ખેતીમાં ખરા સમયે વરસાદ પડતા ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ. સાબરકાંઠાના કરિયાધરા ગામે વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા. અગાઉ પણ આ રીતે પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી હતી. તંત્રની અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ. અરવલ્લીના ભિલોડા પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. ઉપરવાસમાં વરસાદના કારણે ફરી ઇન્દ્રાસી નદી બે કાંઠે થઈ. લોકોને કાંઠા વિસ્તારમાં વરજવર ન કરવા અપીલ. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું. વલસાડના તમામ તાલુકામાં વરસાદી માહોલ યથાવત. છેલ્લા 10 દિવસથી થયેલી મેઘમહેરથી ખેતીમાં ફાયદો થવાની આશા. હવામાન વિભાગે પણ આગામી સમયમાં વલસાડમાં ભારે વરસાદની કરી છે આગાહી. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. રાધનપુર, કલ્યાણપુરા, મોટી બીપડી સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો પર વહ્યા વરસાદી પાણી. સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. વડાલીમાં 6 ઇંચ, જ્યારે ઈડર અને ખેડબ્રહ્મામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. જ્યારે અન્ય વિસ્તારો પ્રાંતિજ, પોશીના, વિજયનગર અને તલોદમાં પણ પડ્યો વરસાદ. જૂનાગઢમાં ગિરનાર અને દાંતાર પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના પગલે વિલિંગડન ડેમ થયો ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો. ધરોઈ ડેમમાં 27,728 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમમાં હાલ 52.13% પાણીનો જથ્થો નોંધાયો. ધરોઈ ડેમની સપાટી 607.59 FT પર પહોંચી. રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરમાં વરસાદ અને તોફાનના કારણે નુકસાન. સોલાર પ્લાન્ટ અને દક્ષિણ ભારતીય ફિલ્મના શૂટિંગના સેટને પહોંચ્યું નુકસાન. જેસલમેરમાં વરસાદી તોફાનના કારણે કરોડોનું નુકસાન. હિમાચલ પ્રદેશમાં આકાશી આફત બાદ હવામાન થોડું સાફ થયા બાદ તંત્રએ રાહત બચાવ કામગીરી કરી. ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરીને વધુ તીવ્ર બનાવાઈ. ધર્મશાળાના ખાનિયારામાં 4 મૃતદેહોની ઓળખ થઈ. હિમાચલ પ્રદેશના મનાલીમાં બિયાસ નદીના વધતા પાણીના સ્તરથી કાંઠા વિસ્તારમાં નુકસાન. બહાંગમાં 4 દુકાનોને નુકસાન થયું. નદીમાં પૂરના કારણે દુકાનનો તમામ સામાન નદીમાં ધોવાયો. વહીવટી તંત્રએ તમામ લોકોને સાવચેત રહેવા કરી અપીલ. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં 3 માલધારીઓ પશુ સાથે ફસાયા. કલોલ કંબા વિસ્તારની હરણાવ નદીમાં 80 જેટલા પશુઓ સાથે 3 માલધારી તણાયાની આશંકા. ખેડબ્રહ્મા, ઈડર અને હિંમતનગરની ફાયર ટીમે રેસ્ક્યુ માટે ઉઠાવી જહેમત. દ્વારકામાં આખલા આતંકના સીસીટીવી આવ્યા સામે. ખંભાળિયા શહેરમાં પણ નગરગેટ પાસે આખલાઓનો આતંક આવ્યો સામે. અવારનવાર આખલાઓના આતંકને લઈને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ. દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે આખલાઓનો આતંક. બાખડી રહેલા આખલાઓએ વાહનોને અડફેટે લીધા. શહેરના ભદ્રકાળી ચોકમાં જાહેર રોડ પર આખલા યુદ્ધથી રાહદારીઓમાં ભય ફેલાયો. રાજસ્થાનના ઉદયપુરની કાંસા ગોલ્ડ હોટલમાં પ્રેમિકાની હત્યા કરનાર આરોપીની ધરપકડ. પ્રેમિકાની હત્યા બાદ આરોપીએ કાપી નાખી પોતાના હાથની નસ. સારવાર બાદ પોલીસે આરોપીને દબોચ્યો.
હરિદ્વારના સજ્જનપુર પીલી ગામમાં પ્રધાનના પતિ અને પંચાયત સભ્યના પતિ વચ્ચે ઝઘડો. વોર્ડ સભ્યના પતિ દીપક કુમારે ગટરના બાંધકામ અંગે કરી હતી ફરિયાદ, જેને લઈ પ્રધાનના પતિ અને તેમના સમર્થકોએ માર્યો માર. દ્વારકાના ખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ. લાલપરડા, ભાડથર, કેશોદ અને વિંજલપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા. ખંભાળિયા શહેરમાં વરસાદના કારણે નગર ગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં વહેતા થયા પાણી. રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર ભરાયા પાણી. ગ્રામ્ય વિસ્તારમાં વાવણી બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. 7 વાગ્યા સુધી દ્વારકામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે દ્વારકામાં 7 વાગ્યા સુધી આપ્યું રેડ એલર્ટ. અન્ય 12 જિલ્લામાં 7 વાગ્યા સુધી અપાયું ઓરેન્જ એલર્ટ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ. જૂનાગઢ, પોરબંદર, જામનગરમાં અપાયું ઓરેન્જ એલર્ટ. કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર. સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર પાણી ભરાવા મામલે સ્થાનિકોનું હલ્લાબોલ. વિવેકાનંદ સોસાયટી, સિદ્ધિ ભરૂચ મનરેગા કૌભાંડ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આહિર અગ્રણી હીરા જોટવાની ધરપકડ થઈ છે, જેના 24 કલાકમાં હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાની પણ અટકાયત થઈ છે. મનરેગા યોજના હેઠળ પિતા પુત્રએ સરકારી કામ કર્યા વિના ખોટા બિલ પાસ કરાવ્યાનો આરોપ છે. મનરેગા કૌભાંડમાં કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો પિતા પુત્ર પર આરોપ છે. આ કેસમાં અન્ય એક આરોપી તરીકે ક્લાર્ક રાજેશ ટેલરની પણ ધરપકડ થઈ છે. ભરૂચ પોલીસના જાપ્તામાં ઉભેલા હીરા જોટવા પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યા અને કહ્યું કે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા વિરુદ્ધ ગંભીર આરોપ છે. હીરા જોટવાની અન્ય એજન્સીઓના બેંક ડિટેલ, કોલ ડિટેલ્સ અમે જોઈ તો એ પણ ખબર પડી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાંની ઉચાપત કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે: હીરા જોટવા, દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર. તો આ મુદ્દે આપ એમએલએ ચેતર વસાવાએ શું કહ્યું તે સાંભળો. આદિજાતિ વિસ્તારોમાં જે પણ મનરેગાનું કૌભાંડ થયું છે એના માસ્ટર માઇન્ડ હીરા જોટવા છે. 5 જિલ્લામાં 5 વર્ષનું એમની એજન્સીમાં જમા થયેલા પેમેન્ટની જો ચકાસણી કરવામાં આવે તો 2500 કરોડ રૂપિયા એમની એજન્સીમાં જમા થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેઓએ ગાંધીનગર સ્થિત ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની મુલાકાત લીધી. શાહે સેન્ટરની કામગીરી અંગે જાણકારી મેળવી, જરૂરી સૂચનો પણ કર્યા. આ દરમિયાન તેઓએ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગાંધીનગર ખાતે દિશાની બેઠકમાં હાજરી આપી હતી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિશાની બેઠકનું આયોજન થયું, જેમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિમાં ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર જિલ્લા સ્તરે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પ્રગતિ અંગે પણ ચર્ચા કરી. ગાંધીનગર જિલ્લાના સાંસદો, ધારાસભ્યો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. આ તરફ અંબાજીમાં દુકાનમાં આગ લાગવાની ઘટના બની. અંબાજીના ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો. આગ લાગતા દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. આ દુકાનમાં રેડીમેડ કપડાં તેમજ કપડાં સીવવાનું કામ ચાલતું હતું. આગની ઘટનામાં કપડાં સીવવાના 2 મશીન બળીને ખાખ થઈ ગયા. સુરતમાં મીઠી ખાડીના પાણીએ ભારે તબાહી મચાવી અને હવે વરસાદે વિરામ લીધો છે. વરસાદના વિરામ બાદ પાણી ઉતરી રહ્યા છે, તો બીજી તરફ તંત્રની ટીમ સફાઈ અભિયાનમાં જોતરાઈ ગઈ છે. 4 દિવસથી પાણી ભરાયા હોવાથી લોકોને હાલાકી પડી રહી હતી. હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરતા મનપાની ટીમ કામે લાગી. પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું. સાફ સફાઈ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દવા છાંટવાની કામગીરી કરવામાં આવી. ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.